आह जो दिल से निकल जाएगी तो क्या समझते हो खाली जाएगी। છબછબિયા કરતું સુરત, ડૂબકી લગાવીને ગારાવાળી થયેલી સુરત, ઠેર ઠેર છાતીસમા પાણી વચ્ચે ભૂખી તરસી આસ લગાવતી સુરત. આ સુરત જે દેશભરના લાખો લોકોનો જઠરાગ્નિ ઠારે છે, રોજગાર આપે છે. આ એ સુરત છે જે સ્માર્ટ શહેર કહેવાય છે. એ સુરત શહેર કે જે સ્વચ્છતામાં નંબર 1 લાવે છે. એ સુરત જે આજે રોજ લુખ્ખાઓ આતંક કરે ને સમાચારો બને છે. મર્ડરના સમાચાર સૌથી વધારે જો ગુજરાતમાં સામે આવતા હોય તો એ સુરતમાંથી આવે. એ સુરત જ્યાંથી કાયદો અને વ્યવસ્થાના ચીથરા ઉડતા હોય તેવા પણ સમાચાર આવે. પરંતુ એ સુરત જે હીરાની ચળકાટ દુનિયાને અંજાવે છે એ પણ સુરત છે. એ સુરત જ્યાંનું કાપડ અડધા એશિયામાં જાય છે. સુરતની વ્યાખ્યા ઘણી લાંબી છે, પરંતુ ઘરમાં પાણી હોય અને ચૂલો ન સળગે તો એ પીડા સુરતનો એક ગરીબ અને મધ્યમ વર્ગ કોઈને કહી નથી શકતો. બસ રાહ જુએ છે. એ રાહ જુએ છે પાણીના ઓસરવાની, બધું જ પહેલાં હતું એમ થઈ જવાની. કારણ કે એને ફરિયાદ કરતા નથી આવડતું, મહેનત કરે છે. ઘર કે દુકાનમાં ઘૂસેલું પાણી ઉલેચે છે અને ખાડીના પાણી જે પ્રકોપ બનીને આવે છે ત્યારે પોતાના વૃદ્ધ મા બાપ અને પરિવારના નાના બાળકોને સાચવે છે. ભજીયાની પાર્ટી માણતા નેતાઓને આ વાત નહીં સમજી શકાય. નમસ્કાર, હું છું મનીષ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. આજે વાત અખાડામાં કરવી છે. આહ જો દિલ સે નિકલ જાએગી તો ક્યા સમજતે હો ખાલી જાએગી. સુરતમાં 6 અને 7 જુલાઈ એવો વરસાદ વરસ્યો 18 ઇંચની આસપાસ. શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં આજે પણ પાણી છાતીસમા ભરાયેલા છે. બીજી તરફ પૂરના પાણીના કારણે લોકો અને વેપારીઓનું જીવવું હરામ થઈ ગયું છે. કરોડો રૂપિયાનું નુકસાન છે. આંસુ લૂછવા માટે કોઈ નથી, કારણ કે જેમાં આંસુ લૂછવાના છે એની આસપાસ પાણી ભરેલા પડ્યા છે. ગડોદરામાં મીઠી ખાડીના પાણી છલકાયા અને 15 ફૂટ પાણી ભરાયેલા છે. લાખોના ફ્લેટ છે, પરંતુ કોઈ ખરીદવા તૈયાર ન થાય એવી સ્થિતિ છે. અહીંયા મોંઘાદાટ ફ્લેટ હોવા છતાં પણ અહીંના લોકોએ સ્થળાંતર કરવું પડે છે. હવે સ્થિતિ એવી છે કે મકાનો વેચાતા પણ નથી. પાણી વારંવાર ભરાય. દર ચોમાસું આવે એટલે કે આ પર્વત પાટિયા ગડોદરા તમામ વિસ્તારો છે કે જ્યાં પાણી જ ભરેલા હોય. ગડોદરાના લોકો પરેશાન છે. લિંબાયતમાં લોકો ઘરની બહાર નીકળવા માટે ફાંફા મારી રહ્યા છે. ચારે કોર પાણી છે. લિંબાયતના કમરુનગર, ફુલવાડી, બેઠી કોલોની, રામબાઈ ચોક આ તમામ વિસ્તારો છે જ્યાં 15 16 ફૂટ પાણી ભરાયેલા છે. પાણી ઓસરવાનું નામ નથી લેતા. જે જગ્યા ઓસરે છે ત્યાં ગંદકીના ઢગ છે. નેતાઓ ફોટોગ્રાફી કરાવી રહ્યા છે. કોર્પોરેટરો હવે ટ્રેક્ટર લઈ લઈને નીકળી રહ્યા છે સિમ્પથી મેળવવા માટે. પરંતુ આનું આયોજન કોણ કરશે? સુરતના કેટલાક લોકોએ અમને કહ્યું. ન્યૂઝ ગુજરાત સાથે વાતચીત થઈ તો કેટલાક લોકોએ અમને એમ પણ કહ્યું કે તમને કદાચ ખબર નહીં હોય, અત્યારની જે વર્તમાન બોડી છે સુરતને જે ચલાવનારી, હમણાં જ આવી છે, પણ એ બોડી અને એમાં જે ચૂંટાયેલા નેતાઓ, એ ગવર્નિંગ જે બોડી છે એમાં માત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જો તમે બાદ કરી દો તો એક પણ વ્યક્તિ 12 થી વધારે ભણેલો જ નથી. ક્યાંથી લાવે જ્ઞાન? ખેર, એમની પાસે નહીં હોય તો અધિકારીઓ પાસે પણ નહીં હોય, અને એમના માથે જ કેમ દોષનો ટોપલો ઢોળવો? આ કોઈ તાબડતોબ થનારી વ્યવસ્થા નથી. 2006માં જ્યારે પૂર આવ્યું ત્યારે લોકો એ સવાલો વારંવાર ઉઠાવતા હતા કે સુરત પર આવી પરિસ્થિતિ કેમ આવે છે અને એનું એક ઠોસ નિરાકરણ લાવવું પડશે. પરંતુ સુરતીઓના નસીબમાં માત્ર ઠાલા વચનો છે. કશું જ ન થયું. માત્ર આટલા વરસાદમાં 16 ઇંચ વરસાદમાં આખી સુરત ડૂબી ગઈ. મેં પહેલા પણ કહ્યું હતું કે વરસાદ આવે અને પાણી ભરાય એ કુદરતનો નિયમ છે, પરંતુ પાણી ભરાયા બાદ એનો નિકાલ કરવો એ વ્યવસ્થા તંત્રની જવાબદારી છે. હજુ તો તાપીના પાણી બહાર નથી નીકળ્યા. અને વિચાર કરો કે ફરી એકવાર તાપી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને આવા વરસાદ બાદ તાપીનું પાણી જો બહાર નીકળે તો સુરતીઓની સ્થિતિ શું થાય? આ સુરત છે જેણે નેતાઓનું પ્રોડક્શન કર્યું છે. મોટા મોટા નેતાઓ આપ્યા છે આ શહેરે. આ સુરત છે કે જેણે ડૂબેલા લોકોને જોયા છે, મરતા લોકોને જોયા છે. અને આ છેલ્લા 2 દિવસમાં પણ લગભગ 50 થી 60 લોકો મરી ચૂક્યા છે સાહેબ.
અને આ કોઈ એક્સિડન્ટ નથી. અને કોઈ એને એમ કહેતું હોય કે કુદરતી હોનારત બાદ થયેલા મોત છે, તો હું એમ નથી માનતો કે કુદરતી હોનારત છે, કારણ કે વ્યવસ્થા કરવાની જવાબદારી તમારી છે, વહીવટી તંત્રની છે, વ્યવસ્થા તંત્રની છે, અને તમે માત્ર ઠાલા વચનો આપો છો, લોકોને મૂર્ખ બનાવો છો. શરમ આપવી જોઈએ કે આજે તમારા કારણે સુરત ડૂબી રહ્યું છે. એવા અસંખ્ય પરિવારો હશે કે જેમણે ગઈકાલથી લઈને અત્યારે પોતાના ઘરમાં ચૂલો નહીં સળગાવ્યો હોય. એ રાહત કેમ્પોમાં, એ ખબર નહીં ક્યાં, કોઈના ઘરે, કોઈના સગા સંબંધીઓના ઘરે જઈને અત્યારે એ રહેતા હશે. આખો પરિવાર, ક્યારેક કલ્પના કરીને તો જુઓ કે તમે જે ઘરમાં રહો છો, આ સાક્ષી ભાવ તરીકે જોવાની જે ભાવના છે ને, તંત્રની, તમારી, મારી, સૌ કોઈની, એટલે આપણને એ પીડાનો અહેસાસ નથી થતો. એક પલ માટે આંખ બંધ કરીને વિચારો કે તમારા ઘરમાં પાણી આવી જાય, 5-5 ફૂટ સુધી પાણી હોય અને તમારે ઘર છોડીને બહાર જવું પડે તો શું થાય? એ વિચારો તો તમને ખબર પડશે કે સુરતીઓના માથે કેટલી મોટી આફત આવીને ઊભી છે, અથવા તો એ આફતનો શિકાર બન્યા છે. ખબર નહીં એનું નિરાકરણ ક્યારે આવશે. હવે મારે વાત બીજા એક સમાચારની પણ કરવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે ફરી એકવાર ચર્ચામાં છે. कभी कभी लड़के लड़कियां भाग जाती है ना, और कोई प्रेग्नेंट होकर पकड़ा जाता है, कोई बच्चा को पैदा कर न मैके स्वीकार नहीं करता है न ससुराल, तो इसका माँ बाप कौन? सरकार. आप सबके ये पराक्रम है. બહેન બોલ્યા છે કે યુવાન છોકરા છોકરીઓના પરાક્રમ એ હદના છે કે સ્કૂલમાં ભણતી દીકરીઓ પ્રેગ્નેન્ટ થઈ રહી છે. બહેન આગળ કહી રહ્યા છે કે છોકરાઓ અને છોકરીઓ ભાગી જાય છે અને બાદમાં છોકરીઓ પ્રેગ્નેન્ટ થાય છે, બાળકો પેદા થાય છે, અને એના ન તો મા બાપ સ્વીકારે છે ન સાસરિયા. અને એવામાં મા બાપ કોણ છે? સરકાર. આ વાત આનંદીબેન કહી રહ્યા છે. ઘણા બધા લોકો આ વાત સાંભળતા નાકનું ટેરવું ચડાવી શકે, પરંતુ આ નગ્ન વાસ્તવિકતા છે, એ પણ સમાજે સ્વીકારવું પડશે. આંકડાઓ અને આંકડાઓની માયાજાળ પણ તમારે સમજવી પડશે, કારણ કે આ ફેક્ટ છે જે તમારી આસપાસ થઈ રહ્યું છે. આ પાપની સજા ભોગવે છે નાના નાના માસૂમ બાળકો. આ નિવેદનની વાસ્તવિકતા શું છે જો તમારે સમજવી હોય તો અમદાવાદની 1200 બેડની હોસ્પિટલ અમદાવાદ સિવિલમાં અસારવામાં છે. ત્યાં જઈને જોજો, બહાર એક ઘોડિયું લાગેલું છે, પારનું. એ ઘોડિયામાં અનાથ બાળકો, એને મૂકીને જતા રહેવાનું અને ત્યારબાદ એની સારવાર થાય, અનાથ આશ્રમમાં મોકલી દેવામાં આવે અને બાળકોનું જીવન આવી રીતે નીકળે. શાળા કોલેજના સમયમાં યોગ્ય માર્ગદર્શન નથી મળતું. સ્કૂલમાં ભણતા બાળકોને આપણે સેક્સ એજ્યુકેશનથી વાકેફ નથી કરાવતા, અને યુવાન હોર્મોનલ ચેન્જીસ થાય છે એ યુવાનોમાં, અને ક્યારેક આકર્ષણ કે ક્યારેક આવેશમાં ભાગી જાય છે. નાની ઉંમરે પ્રેગ્નન્સીના કિસ્સાઓ રોજે રોજ બને છે, અને એ કિસ્સાઓમાં સમાજ પણ એટલો જ મોટો જવાબદાર છે, કારણ કે એ શિકાર બનાવનારા લોકો છે એ કોઈ બહારથી પેરાશૂટ કરીને નથી આવતા, એ બાળકોના સગા જ હોય છે. આ એક વાસ્તવિકતા છે, એને નકારી ન શકાય. આનંદીબેને જેને પરાક્રમ કહ્યું છે એ કટાક્ષભરી શૈલીમાં એમણે કહ્યું છે, પરંતુ ભારતીય સમાજમાં સેક્સ એજ્યુકેશન અને માતા પિતા સાથે ખુલ્લા મને થતો સંવાદ, કાઉન્સિલિંગનો એક મોટો અભાવ છે. कभी कभी लड़के लड़कियां भाग जाती है ना, और कोई प्रेग्नेंट होकर पकड़ा जाता है, कोई बच्चा को पैदा कर न मैके स्वीकार नहीं करता है न ससुराल, तो इसका माँ बाप कौन? सरकार. आप सबके ये पराक्रम है. ભારત સરકારનું ફેમિલી હેલ્થ સર્વે કહે છે એ મુજબ ગુજરાતની 57% અને જિલ્લાની પરિસ્થિતિ પણ ભયાનક છે. ગુજરાત રાજ્યની સરેરાશ 15 થી લઈને 19 વર્ષની વય જૂથના લગભગ 5.2% કિશોરીઓ સગીર વયે માતા બની જાય છે. 5.2%, 15 થી લઈને 18-19 વર્ષ. અને આંકડો ગામડાઓમાં સૌથી વધારે છે, 6.6%. યુવાનો ભાગી જવા એક અલગ પરિસ્થિતિ છે, અને બીજી બાજુ પરિવારની સંમતિથી થતા બાળ લગ્નો અને કાચી વયે એટલે કે 16-17 વર્ષની ઉંમરે દીકરી જ્યારે માં બની જાય, એના ગુનેગાર કોણ છે? આખા સમાજ, એ માં અને બાપ,
એ તમાશામાં હાજર રહેલા તમામ લોકો, એની સાથે સાથે શિક્ષણનો અભાવ, ગરીબી અને સામાજિક કુપ્રથાઓ. દીકરીઓ સાપનો ભારો છે, એક સાથે 5 દીકરી છે તો 5ને એક સાથે પરણાવી મૂકો. આ જ કારણ છે. આનંદીબેન તો એક વાઇડ પરસેપ્શનમાં, વાઇડ પર્સપેક્ટિવથી વાત કરી રહ્યા છે, પરંતુ આ વાસ્તવિકતા ગુજરાતમાં આજે પણ એટલા જ ગંભીરતાથી આપણી આજુબાજુમાં ઘટી રહી છે. સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર, કચ્છ આ તમામ એ જિલ્લાઓ છે કે જેમાં આંકડાઓ ખૂબ ઊંચા રહે છે. અને આનંદીબેને બહુ મોટી વાત કરી છે કે બાળકની જવાબદારી સરકાર પર આવી પડે છે. તો સરકારે પણ લોકોને અવેર કરવાનું કામ કરવાનું છે, લોકોને જાગૃત કરવાનું કામ કરવાનું છે. અને એટલા જ માટે સમાજ જ્યારે એ બાળકોને સ્વીકારવા તૈયાર નથી થતો, અનાથ બને છે, અનાથાશ્રમમાં પોતાનું જીવન ગુજારે છે, ક્યારેક એવા લોકોને મળજો તો ખરા. ક્યારેક એ માસૂમ આંખોમાં આંખ મિલાવીને વાત તો કરજો. તમને ખબર પડશે કે સમાજ કઈ ભયાનકતાથી આગળ વધી રહ્યો છે. નમસ્કાર. જો તમને અમારું કન્ટેન્ટ પસંદ આવ્યું છે, અમારી વાત પસંદ આવી છે, અમારા વિડીયોઝ તમને ગમી રહ્યા છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને અમારા પરિવારનો હિસ્સો બનજો. આભાર.